ખરીદીમાં ખોવાઈ ન જાજો। અમદાવાદના બજારોમાં દિવાળીની ભરપૂર ખરીદી છે। ભદ્રના બજારમાં તો જાણે કે કીડિયારું ઉભરાયું છે અને મન મૂકીને સૌ ઉજાસનો પર્વ ઉજવવા માટે થનગની રહ્યા છે। પણ ભદ્રના બજારમાં જતા લોકો જાગૃત રહેજો। બિલકુલ અહીં ખુલ્લેઆમ પર્સ ચોરાઈ રહ્યા છે, માલસામાની ચોરી થઈ રહી છે। જુઓ જાગૃતતા લાવવા પોલીસના નવતર પ્રયોગમાં આજે શું થઈ રહ્યું છે અને ત્યાં જે રીતે ખરીદી થઈ રહી છે લોકોએ સતર્ક પર રહી રહ્યા છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। તો ખરેખર તે ચોર કે ગઠિયાઓ નથી, આ તો અમદાવાદ પોલીસના કર્મચારીઓ છે। હા, લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસે શરૂ કર્યો છે લાઈવ ચોરી અને ઉઠાંતરીનો ડેમો। ભદ્રની આસપાસ છે લોકો ખરીદી કરવા માટે નીકળતા હોય છે, ત્યારે અમે જે આપણે દ્રશ્યો દેખાડ્યા હતા તે દ્રશ્યોની અંદર ક્યારેક કોકનું બાળક ચોરાઈ રહ્યું હતું, કોકના પૈસા ચોરાયા હતા, ક્યારેક કોકનું બેગ જે છે ખોલવામાં આવ્યું હતું, અથવા તો જે મોબાઈલ જે છે ઉપરના ખીચામાં તો એ લેવામાં આવ્યું હતું। એ પૈકીના વ્યક્તિઓ તમે જોઈ શકો છો અત્યારે કે જેમના દ્વારા આ વસ્તુ કરવામાં આવી હતી અત્યારે આપણી સામે અહીંયા ઉભેલા છે। તમે જોઈ શકો છો એ જ વ્યક્તિઓ છે કે જેના દ્વારા થોડા સમય પહેલા આ તમામ ચોરી જેવી ઘટના જે આપવામાં આવી હતી, પરંતુ હકીકતમાં આ કોઈ ચોર ન હતા। આ કારંજ પોલીસ સ્ટેશનના ચુનિંદા પોલીસ કર્મચારી હતા કે જેના દ્વારા લોકોમાં જાગૃતિ આવે। જ્યારે પણ તમે ખરીદી કરો છો તો ખરીદી દરમિયાન તમારું ધ્યાન જે છે તમારા બાળક કિંમતી ચીજ વસ્તુ ઉપર નથી હોતી અને કઈ રીતે ચોર કે લૂંટારુઓ જે છે તમારી કિંમતી ચીજ વસ્તુ કે બાળકને લઈ જતા હોય છે, એનો આખો એક ડેમો ગોઠવવામાં આવ્યો હતો। આ ડેમો દ્વારા પોલીસ લોકોને સભાન કરી રહી છે કે બજારમાં સાવચેતી રાખો, નહીં તો ખરીદીની ખુશી ચોરીમાં ગમમાં ફેરવાઈ જશે। ખાસ કરીને અત્યારે દિવાળીનો તહેવાર છે એટલે ભીડભાડ સૌથી વધુ હોય છે આ સમયગાળા દરમિયાન। આ સમય ભીડભાડનો લાભ લઈને ચોરો દ્વારા મોબાઈલ, પર્સ ચોરી કે અન્ય કિંમતી ચીજોની ચોરી કરવામાં આવતી હોય છે। પોલીસ દ્વારા સતત આ બાબતે પબ્લિકને જાગૃત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। સતત સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી કારંજ પોલીસની સી ટીમ, ડિસ્ટાફ ખાનગી કપડાં, યુનિફોર્મમાં ફરી રહ્યા છે અને તમામ લોકો જે નિષ્ક્રિય જણાય છે અથવા પોતાની ખરીદીમાં મશગુલ હોય ત્યારે તેનો કિંમતી સામાન પોલીસ ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને એમને સજાગ કરવાનો પ્રયાસ કરી રહી છે। તો આ દિવાળીએ ખરીદીનો આનંદ માણો, પણ આંખો ખુલ્લી રાખો। પોલીસનો આ લાઈવ ડેમો એક સંદેશ છે કે સજાગ રહો, સુરક્ષિત રહો, તમારી બેગ અને મોબાઈલ અને બાળકોને સાચવો અને દિવાળીની ખુશીને ગમ ન બનવા દો। ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।